ભૂતાન શાહી સરકારના પ્રતિનિધિ મંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ અભિભૂત થયા હતા. દેશ વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 2023ના વર્ષમાં વિક્રમજનક કુલ 51,18,955 પ્રવાસીઓ આવી ચૂક્યા છે અને છેલ્લા 5 વર્ષમાં રેકોર્ડ બ્રેક 1,80,00,000 પ્રવાસીઓ આવ્યા છે. ત્યારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ગાંધીનગર ભાગ લેવા આવેલા વિદેશી પ્રતિનિધિ મંડળને પણ સ્ટેચ્યુ પર ખેંચી લાવ્યા હતા, જેમાં ભૂતાન શાહી સરકારના પ્રતિનિધિ મંડળના ઉદ્યોગ, વ્યાપાર તેમજ રોજગાર મંત્રાલયના વચગાળાના સલાહકાર કુંતશો રાપ્ટેન, મુખ્ય ઉદ્યોગ અધિકારી તાંડીન વાંગડી તથા ભૂતાની એમ્બેસીના ઇકોનોમિક કન્સલ્ટન્સન પ્રેમ બિધાએ ત્રણેય પ્રતિનિધિઓ એસઓયુની અને યુનિટીના પ્રદર્શન એરિયાની મુલાકાત લીધી હતી. ત્રણેય મહાનુભાવોનું સ્મૃતિચિહ્ન તથા કોફી ટેબલ બુક આપી સ્વાગત કરાયું, જેમને ગાઈડ દ્વારા દેશના દેશી રજવાડાઓને એક કરનાર સરદાર પટેલની એકતાની માહિતી આપતા તેઓ પ્રભાવિત થયા હતા. ત્રણેય પ્રતિનિધિઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીની બનાવટ અને માળખાકીય વિષયની માહિતી આપવામાં આવી હતી. સાથે જ તેમને દુનિયાની મુખ્ય ઊંચી પ્રતિમાઓ સાથે સરખામણી કરતી માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રતિનિધિઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શન એરિયાની તેમજ ત્રણેય પ્રતિનિધિઓએ પ્રદર્શન હોલ બાદ વ્યુઇંગ ગેલેરી ઉપરાંત સરદાર સરોવર બંધ તથા નર્મદા નદી અને સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની પણ મુલાકાત લીધી હતી. તેમણે પોતાના પ્રતિભાવોમાં કહ્યું હતું કે અમે આ ભવ્ય પ્રતિમા જોઈ ખરેખર અભિભૂત થયા છીએ. આ પ્રતિમા ભારતની સામાજિક એકતાનું પ્રતીક છે.